નમસ્કાર, હું તો પોલીસમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો પોલીસ આજે સતત 1684મો એપિસોડ અને 1684મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો. અને બીજો મુદ્દો છે કહાની વશની એટલે કે ફિલ્મ વશવાળી કહાની પણ રિયલ લાઈફમાં ઉજળ્યો વંશ. શરૂઆત કરીએ બિહારના પરિણામોને લગતા મુદ્દાથી. વાગ્યું તીર, ફૂટી ફાનસ, ખીલ્યું કમળ અને વિખરાયો પંજો. આ કહાની છે બિહારની, પણ આ કહાનીની અસર અને ગુંજ આખા દેશભરમાં છે. આ સીધા દ્રશ્યો પણ તમે જોયા થોડાક સમય પહેલાના દ્રશ્યો પણ જોયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અભિવાદન ઝીલી રહ્યા હતા અને ત્યારબાદ તેમને બિહારના નાગરિકો, મતદાતાઓ અને બીજેપીના કાર્યકર્તાઓ, એનડીએના કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું. બિહાર ચૂંટણીનું પરિણામ સંપૂર્ણપણે એક તરફી રહ્યું. સવારથી લઈ હજી સુધી જ્યારે મતગણતરી ચાલુ રહી છે ત્યારે પણ સતત એનડીએ મોટાભાગની બેઠકો ઉપર સતત લીડ બનાવતું રહ્યું. આપ ગ્રાફિકલી પણ જોશો. 243 બેઠકવાળી આ વિધાનસભા છે. એની અંદર અને સેલિબ્રેશનના પણ દ્રશ્યો જોજો તમે. કેવી ઉજવણી થઈ છે. 243 બેઠકોમાંથી 201 બેઠકો પર એનડીએ જીત તરફ આગળ છે. મોટાભાગની મતગણતરી પૂર્ણતાને આરે છે. મહાગઠબંધનના ખાતામાં માત્ર ને માત્ર 36 બેઠકો આવી છે. આ વખતે જેડીયુ જે છે ને એને જબરજસ્ત ફાયદો મળ્યો છે. અગાઉની ચૂંટણીમાં એટલે કે 2020માં જેડીયુ નીતિશ કુમારની પાર્ટી 43 બેઠકો પર જીતી હતી. આ વખતે 80 બેઠકો સુધી પહોંચી રહી છે. એટલે કે તીર જબરજસ્ત નિશાના પર વાગ્યું છે અને ફાનસને ફોડી નાખી છે. ચિરાગ પાસવાન, તમામ લોકો કહેતા હતા કે બીજેપી આટલી બધી બેઠકો આપી અને ભૂલ કરી, પણ 19 બેઠકો ઉપર આગળ છે અથવા જીત મેળવી રહ્યું છે, જેનાથી એનડીએને નોંધપાત્ર ફાયદો થયો છે. ગઈ વખતે ચિરાગના કારણે જેડીયુએ 34 બેઠકો ગુમાવી પડી હતી, જેમાંથી આ વખતે 21 બેઠકો પાછી મેળવી છે. એનો અર્થ એ થયો ચિરાગના સમર્થનથી, એટલે આ જે ચિરાગ છે ને એને ફાનસને બુઝવી છે અને તીરને શક્તિ આપી છે. જેડીયુની બેઠકમાં 48% વધારો થયો છે, જ્યારે 90 બેઠકો સાથે બીજેપી સૌથી મોટી પાર્ટી બની છે. 2010નો પણ રેકોર્ડ આ વખતે બીજેપી અને એનડીએ તોડ્યો છે. એનડીએને 2020ની સરખામણીમાં 70થી વધારે બેઠકોનો ફાયદો થયો છે, જ્યારે મહાગઠબંધનને લગભગ એટલી જ બેઠકોનું નુકસાન થયું છે. મહાગઠબંધનમાં આરજેડીના ખાતામાં 26, જ્યારે કોંગ્રેસ 50 ઉપર 1, કોંગ્રેસનો પંજો 5, એના ઉપર એક વધારાની આંગળી હોય ને એમ 6 બેઠક એના હાથમાં આવે છે, પંજાના હાથમાં. આપ સમજી શકો છો હાલત કેવી છે. અને એક ભાઈ હતા પ્રશાંત કિશોર નામના, જેમનો દાવો હતો કે ગુજરાતની અંદર બીજેપી એમની રણનીતિના કારણે જીતે છે. 2012માં મેં જીતાડ્યું બીજેપીને એવો દાવો કરવાવાળા, અને બિહારની અંદર પણ અગાઉની ચૂંટણીમાં એમની રણનીતિ ચાલતી હતી, દિલ્હીમાં ચાલતી હતી, એવી વાતો કરનારા પ્રશાંત કિશોરની રણનીતિ એમને જ બનાવેલી પાર્ટી માટે ન ચાલી અને પ્રશાંત કિશોરની પાર્ટીનું સુરસુર્યું થયું છે. જન સૂરજ, એમનો સૂરજ ઉગ્યો જ નથી, આથમી ગયો ઉગે પહેલા. એનડીએની જીતના કારણો જાણવા સમજવા જરૂરી છે. 1.5 કરોડ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા જમા કરાવવાનો ફાયદો જબરજસ્ત મળ્યો છે એનડીએને. 125 યુનિટ સુધી વીજળી મફત આપવાનો ફાયદો મળ્યો છે. ઉચ્ચ શિક્ષણમાં 80 વિદ્યાર્થીઓને 2,000 પ્રતિ મહિને આપવાનો ફાયદો મળ્યો છે. સાથે જ
જેડીયુ બીજેપીને સાથે ચિરાગ પાસવાનને સાથે રાખવાનો ફાયદો મળ્યો છે. જ્યારે લોકસભાની ચૂંટણીમાં ચિરાગ પાસવાનને મહત્વ અપાતું હતું ત્યારે સ્વાભાવિક રીતે જ નીતિશ કુમારને નહીં ગમ્યું હોય, પણ નીતિશ કુમાર હવે રિયલાઇઝ કરતા હશે કે ચિરાગના કારણે એમના પક્ષને બળ મળ્યું છે. મોદી નીતિશની જોડી પર નાગરિકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જન સુરાજના કારણે થોડા ઘણા અંશે બીજેપીને ફાયદો પણ મળ્યો છે. છઠ ઉત્સવ માટે આવેલા સ્થળાંતરિત જે કામદારો છે, શ્રમિકો હતા, માઇગ્રન્ટ લેબર્સ હતા, જે ગુજરાત જેવા વિકસિત પ્રદેશમાં આવ્યા હતા અને એમને ત્યાં જઈને મોદી અથવા બીજેપીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેનું કામ કર્યું છે, એનો પણ ફાયદો મળ્યો છે. વાત મહાગઠબંધનની હારની કરી લઈએ તો જનતાએ તેજસ્વી યાદવના વચનો પર વિશ્વાસ નથી કર્યો. કેમ હાર થઈ એ જાણી લેજો અને ગ્રાફિકલી જોજો. તેજસ્વી યાદવના વચનો પર નાગરિકોએ વિશ્વાસ નથી કર્યો. દરેક ઘરમાં સરકારી નોકરી આપવાનું વચન નિષ્ફળ ગયું છે. લાલુ જંગલરાજ એ ટેગ હજુ પણ લોકોના દિલ દિમાગ પર રાજ કરે છે. મુકેશ સહાનીને નાયબ સીએમ જાહેર કરવા ભૂલ છે. એઆઈએમએમના કારણે મુસ્લિમ વોટનું નુકસાન થયું છે. આપણે એ પણ જણાવી દઉં કે લઘુમતી સમાજના જે મતદાતાઓ વધુ છે ત્યાં પણ બીજેપીના ઉમેદવારો, એનડીએના ઉમેદવારો જીત્યા છે. આંતરિક ઝઘડાઓએ પણ રમત બગાડી છે અને રાહુલ ગાંધીની વોટ ચોરીની યાત્રાની સંપૂર્ણપણે ટાઈ ફીસ થઈ છે અને મુદ્દો નિરર્થક સાબિત થયો છે. એમવાય સમીકરણ સહિત અન્ય જાતિગત વ્યૂહરચનાઓ નિષ્ફળ ગઈ છે અને એટલે જ આટલું કર્યા બાદ પણ આટલો પ્રચાર, આટલી યાત્રાઓ સદંતર કોંગ્રેસની નિષ્ફળ ગઈ છે. આજ મુદ્દે ચર્ચા કરવા હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા મારી સાથે જોડાયા છે. ધીમનભાઈ પુરોહિત રાજકીય વિશ્લેષક જોડાયા છે. હિમાંશુભાઈ, આપની પાસેથી જાણવું છે, ચાચા નહેરુનો જન્મદિવસ, થોડીક પણ શરમ નહીં આવી હોય? ડબલ ડિજિટ સુધી નહીં? એટલે રોનક સર, તમારું આમ એક મીડિયા મેન તરીકે એવું કહેવાનું થાય કે લોકશાહીમાં હારી જવું એટલે શરમ જવી. લોકશાહીમાં કોંગ્રેસના રાહુલજીની યાત્રાને લડાઈએ 1,20,00,000 બહેનોના ખાતામાં 10,000 આપવા પડ્યા. 150 યુનિટ વીજળી ફ્રી આપવી પડી. અને લોકશાહીમાં કોણ નથી હાર્યું? વાજપેયીજી હારી ગયા હતા, અડવાણીજી હારી ગયા હતા, ઇન્દિરાજી હારી ગયા હતા. એટલે લોકશાહીમાં હું તમારી જે પરિભાષા હોય એ હું નહીં સમજતો, પણ લોકશાહીની અંદર લડત આપવી, પ્રજાની લાગણીઓને વાચા આપવી, કઈ રીતે હાર્યા જીત્યા એ ચર્ચાનો વિષય બહુ મોટો છે. એના મુદ્દા આપણે 1 કલાક સુધી હું આપને કહી શકું એવું છું. પણ એ ચર્ચાથી પર થઈને હું તમને એમ કહું કે અત્યાર સુધી ભલે દેશની 10 મોટી ચેનલો કોંગ્રેસને નહીં બતાવતી હોય કે આરજેડીને નહીં બતાવતી, પણ બિહારની 75 સ્થાનિક ચેનલો એ આરજેડીને કોંગ્રેસને જીતાડતી હતી. ત્યાંની પ્રજાનો આવકાર જે માધ્યમોથી, યુટ્યુબરોથી જે જોતા હતા એ પણ તમે જુઓ કે જબરજસ્ત આવકાર હતો. ક્યાંક મતના આયોજનમાં, ક્યાંક ગોઠવણીમાં, ક્યાંક કોઈક જગ્યાએ મતના રાજકારણમાં અમે હાર્યા છીએ, પણ અમે જોરદાર લડ્યા છીએ. અને આખા દેશની તમે જુઓ ને, વિજય કેટલા ખુશ થઈ ગયા છે કે અમે જીત્યા કહે છે. આ રીતે જીત્યા ને આ કોંગ્રેસ, અરે ભાઈ કોંગ્રેસ સપનામાં કોંગ્રેસ આવે સાહેબ એમના. આજની વિજય ખુશીમાં પ્રજાનું શું કરીશું, ભાજપના કાર્યકરોએ કેટલી મહેનત કરી, કેટલી મદદ કરી, કોને કરી એ ચર્ચાની જગ્યાએ હજી કોંગ્રેસ કામ કરે છે ને કોંગ્રેસ આવી છે ને કોંગ્રેસે આ કરે. ભાઈ તમે તમારા કાર્યકર આગેવાનો અમે લડીએ છીએ લોકશાહીમાં. આઝાદી પછી રોનક સર એક જ વખત, પહેલી બીજી વખત અમે નથી હાર્યા. આઝાદી પછી વીપી સિંહ પણ અમારા જતા અમને હરાયા હતા, મોરારજી દેસાઈએ પણ અમને હરાયા હતા. અમે લોકશાહીની પરંપરાઓમાં અમારી હાર જીતનું અમે ચોક્કસ ક્યાંક હાર્યા પછી બેઠા થયાઈશું. પણ વર્તમાન જે રાજકીય સંજોગો જે આખા એક જ મુદ્દા ઉપર લોકોને ભ્રમિત કરીને, લોકોની લાગણીઓ ઉશ્કેરીને, માત્ર હિન્દુ મુસ્લિમ, આજે સન્માન્ય વડાપ્રધાન શ્રી એમના સત્કાર સમારંભમાં વિજય પછી પણ એમ કે કોંગ્રેસના વિચારો મુસ્લિમ લીગ જેવા. કેવી ચર્ચા કહેવાય? તમે તમારી પાર્ટીનો વિચાર કહો ને, તમે કેમના જીત્યા? તમે મતથી જીત્યા,
જી. જ્ઞાનેશ્વરની કૃપાથી જીત્યા કે હિમાંશુભાઈ, તમે કોઈ લાગણીથી જીત્યા, હિમાંશુભાઈ. પ્રેમથી જીત્યા, એ ચર્ચા નહીં. હિમાંશુભાઈ, કોંગ્રેસ આમ હારી, સાંભળો ને કોંગ્રેસે આમ મોટાભાઈ. કર્યું. અરે ભાઈ, અમે જે કર્યું એ સાંભળો ને ભાઈ, એક સેકન્ડ. હિમાંશુભાઈ, તમે તમારી તો ચિંતા કરો, એ લોકો શું બોલે એની શું કરવા ચિંતા કરો. બીજું તમે કહો છો ને હારીને ઊભા થયા છે, ગુજરાતમાં ક્યારે ઊભા થયા? અરે લોકસભાની ચૂંટણી પછી હમણાં જ ગઈ 6 ચૂંટણી હાર્યા છો. પ્રધાનમંત્રીએ તમને એ યાદ કરાવ્યું, એ પણ સંભળાવી દઉં. અરે સાહેબ, એક જ સંભળાવી દઉં, એકવાર સંભળાવી અરે દઉં, એક મિનિટ તો સાંભળો. અરે અમે સંભળાવી દઉં, છ વાર હરાયા છે હિમાંશુભાઈ, ભાજપના. સંભળાવી દઉં. હું અહીં આંકડા હિમાંશુભાઈ, આપું સાહેબ. સંભળાવી દઉં તમને, એક મિનિટ. अब आप सोचिए, आज एक चुनाव में हमें जितनी सीटें मिली हैं, 6 विधानसभा चुनाव जो अभी लोकसभा के बाद गए, उतनी सीटें उससे भी हम लोग ज्यादा इस बार लेके आए। सच्चाई ये है कि आज कांग्रेस, और मैं बहुत गंभीरता के साथ कहता हूं, आज कांग्रेस मुस्लिम लीगी माओवादी कांग्रेस यानी एमएमसी बन गई है। ધીમનભાઈ, બીજેપી કે એનડીએને જીતની જાજી ચર્ચા નથી કરવી, પણ ચર્ચા અને ચિંતા એ વાતની ચોક્કસથી કરવી જોઈએ, કારણ કે કોંગ્રેસ મુખ્ય વિપક્ષ છે, સૌથી જૂની પાર્ટી છે. જો છેલ્લી 6 ચૂંટણીમાં 3 ડિજિટ સુધીની ટોટલ વિધાનસભાની ચૂંટણીઓમાં ટોટલ ન લાવી શકતા હોય બેઠક, તો તમને નથી લાગતું હિમાંશુભાઈ જેવા તમામ કોંગ્રેસના કાર્યકર્તા નેતાઓએ પહેલાં એકવાર એનું વિશ્લેષણ કરવાની જરૂર છે? બીજેપી શું કરી રહ્યું છે એના કરતાં આપણામાં શું કમી છે શોધતા નથી, એટલે આ તકલીફ છે. રોનકભાઈ, મને ગમ્યું કે તમે ચર્ચાની શરૂઆત પંડિત જવાહરલાલ નહેરુથી કરી, જેમનો દિવસ આજે છે બાલદિન. પણ બિહારમાં જે રીતનું વાવાઝોડું ફૂંકાયું છે એમાં નહેરુજી પૂરી સંપૂર્ણપણે ભૂલાઈ ગયા એવી વાત હતી. નહેરુ મને એટલા માટે યાદ આવ્યા કે એક કાર્ટૂન તમારી સ્ટુડિયો આવતો હતો, એ દરમિયાન રસ્તામાં જોયું કે આજે બર્થડેના દિવસે જવાહરલાલ નહેરુ કેક કાપે છે એમની, અને હજી કેક કાપી રહે પહેલાં તો નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર આખી કેક પડાવી જાય છે, અને રાહુલ ગાંધી અને તેજસ્વી મોં વકાસીને બાજુમાં ઊભા છે. આ બિહારના રિઝલ્ટની જો એક ચિત્રમાં જો વર્ણન કરો હોય તો આ એનું ચિત્ર છે. તમે સાચી વાત કીધી. જે આજના પરિણામો પછી પત્રકાર તરીકે આપણને જે ચિંતા થવી જોઈએ, જે વિશ્લેષણ કરવું જોઈએ, એ નથી આપણે પત્રકાર તરીકે બીજેપીના કે નથી કોંગ્રેસના, નથી એનડીએના કે નથી મહાગઠબંધનના. જો કે મહાગઠબંધન તો જો શક્ય હોય તો એ બદલીને મહાગઠબંધનમાંથી ગઠબંધન એકલું કરી દેવું જોઈએ, કારણ કે મહા જેવું તો કંઈ એ આંકડાઓમાં દેખાતું છે નહીં. મને જે લાગે છે રોનકભાઈ કે કોંગ્રેસની જે પાયાની ભૂલ થઈ છે, હું 2007થી જોઉં છું નરેન્દ્ર મોદી સામે લડવામાં કોંગ્રેસની જે સ્ટ્રેટેજીની દ્રષ્ટિએ માર ખાય છે, એ મોત કા સોદાગર હોય, ચોકીદાર ચોર હોય, કે પછી અત્યારે જે ચાલી રહ્યું છે જેના બહુ વખાણ મારા મિત્ર હિમાંશુભાઈ કરે છે, વોટ ચોર ગદ્દી ચોર. એ સાચું છે કે ખોટું છે એ હું કહેવા નથી માગતો, એમાં પડવા નથી માગતો, પણ દેશની જનતા એને સ્વીકારતી નથી. એ જો કોંગ્રેસને હજી ના સમજાય તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે કોંગ્રેસ સિરિયસ નથી એના કામમાં, રાજકારણમાં રમવામાં. જે આ નેગેટિવ નેરેટિવ છે નરેન્દ્ર મોદી બાબતના, હિમાંશુભાઈએ જે વાત કરી અને આગળ લઈ જવું તો કે નરેન્દ્ર મોદી બીજેપી કરતાં કોંગ્રેસનું વધારે નામ લે છે, અને એ જ રીતે કોંગ્રેસ અથવા રાહુલ ગાંધીની વાત કરીએ તો એ કોંગ્રેસ કે એના નીતિ વિષયક વિચારોને બદલે વધારે નરેન્દ્ર મોદી કેવા છે એના ઉપર ફોકસ કરે છે, અને એ સ્ટ્રેટેજી જેમને ફરી એકવાર બિહારમાં મારનો સામનો કરાવે છે. જે પ્રકારના રિઝલ્ટ આવ્યા છે ટોટલી વન સાઇડેડ છે. સવારથી આપણે જોયું, એનડીએ હોય કે ગઠબંધન હોય કે ખાસ કરીને તમે જે પ્રશાંત કિશોરની વાત કરી કે જે કિંગ મેકર કહેવાતા હતા પણ પોતે કિંગ ના થઈ શક્યા, એ અત્યાર સુધી એમના બાયોડેટામાં લખતા હતા કે ગુજરાતના મુખ્યમંત્રીને મેં બનાવ્યા, દેશના વડાપ્રધાન મોદીને મેં બનાવ્યા, અને વચ્ચે થોડુંક એ બંગાળમાં પણ જઈ આવ્યા દીદી પાસે, અને નીતિશ કુમાર પાસે પણ જઈ આવ્યા, પણ પોતે પોતાની પાર્ટીમાં એ જ આવડતનો કોઈ ચમત્કાર કરી બતાવ્યા શક્યા નથી. પણ એમનાથી એક ચમત્કાર જરૂર થયો. જો તમે આ આંકડાઓનો વિગતવાર માઇક્રો લેવલે અભ્યાસ કરશો તો તમને જણાશે કે મોટાભાગની સીટો ઉપર જન સુરત 3જા નંબર છે.
એટલે વોટ કાપવામાં સૌથી મોટો રોલ જે હોય મહાગઠબંધનને નુકસાન પહોંચાડી અને એનડીએને ફાયદો પહોંચાડવામાં સૌથી મોટો જો કોઈ ફાળો હોય તેમાં બીજા બધા પક્ષો ઉપરાંત સૌથી મોટો ફાળો મારી દ્રષ્ટિએ જનસુરાજના પ્રશાંત કિશોરની છે. એટલે જેના માટે એમને પ્લાન કરવામાં આવ્યા હતા એ તો મને લાગે છે કે એમાં એમને સફળતા મળી છે. ધીમનભાઈ, જો બાળદિનની વાત કરીને ચાચા નહેરુના જન્મદિવસે આ દિવસ ઉજવાય છે, પણ હવે કોંગ્રેસે એ તો માનવું પડશે ને કે રાજનીતિ એ બાળકોનો ખેલ નથી. અને હું બાળક કેમ કહું છું? લાલુ પ્રસાદ યાદવનો બંને દીકરા, પહેલો દીકરો તો 50,000 હાર્યો એક તો, બીજો પરાણે જીત્યો, મહાપરાણે જીત્યો. મને એ ખબર નથી રાહુલના કારણે તેજસ્વીની હાલત થઈ કે તેજસ્વીના કારણે રાહુલની પાર્ટીની હાલત થઈ. આપ શું માનો છો? રોનકભાઈ, મારા જે બિહારના સૂત્રો છે એમણે તો ત્યાં સુધી મને કીધું કે તેજસ્વીએ રાહુલ ગાંધીને એ શબ્દોમાં ત્યાં સુધી કીધું હતું કે આ બિહારમાં આપ મહેરબાની કરીને ના આવો, અમારી ઉપર બિહાર છોડ દો, અમે લડી લેશું, તમે જેટલી વાર આવો છો એટલા વોટ અમારા અહીંયા ઓછા થાય છે. અગેઇન એ જે સ્ટ્રેટેજીની વાત છે કોંગ્રેસની, એ સ્ટ્રેટેજીને કારણે જે નેગેટિવ નેરેટિવ આપે છે કોંગ્રેસ, એક પોઝિટિવ વિચાર, એક પોઝિટિવ નેરેટિવ નથી આપી શકતું કે અમારી સરકાર આવે તો અમે શું કરીશું. એને બદલે નરેન્દ્ર મોદી વોટ ચોર છે, નરેન્દ્ર મોદી ચોકીદાર ચોર છે, કે આપણે 2007ની જેમ આપણે વાત કીધી મોત કે સોદાગર, એ રીતે નેગેટિવ કેમ્પેન ઉપર જ કોંગ્રેસ આધાર રાખે છે. અને એને કારણે મને લાગે છે કે એમને આ સામનો કરવો પડે છે. એમના પોતાના ગઠબંધનના એક સાથી તેજસ્વીએ જ્યારે રાહુલ ગાંધીને એમ કહેવું પડે કે રાહુલ ગાંધીને કારણે બિહારમાં અમને નુકસાન થાય છે, તો બહુ સ્પષ્ટ છે કોંગ્રેસ માટે કે જો કોંગ્રેસ ખરેખર સિરિયસ હોય દેશના રાજકારણમાં હજી એક્ટિવ રહેવા માટે, તો એમને સંપૂર્ણપણે પાયામાંથી એ વિચાર કરવાનો સમય પાકી ગયો છે કે એમની સ્ટ્રેટેજીમાં શું ખામીઓ હતી ને એમાં શું સુધાર થઈ શકે એમ છે. ખેર, આ તમામની વચ્ચે ગુજરાત બીજેપી આજે જબરજસ્ત જશ્ન બનાવ્યો અને આ માનવું પડશે કે બીજેપીનું કમળ દેશભરમાં ખીલાવવામાં ગુજરાતની મહત્વની ભૂમિકા રહી છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ, આ બંને તો આપણે જાણીએ છીએ, બીજેપીનો એક ચહેરો અને એક બીજેપીના રણનીતિકાર. પણ આયોજન જોજો, બિહારની અંદર અન્ય બે ગુજરાતી, એક ગુજરાતી ભીખુભાઈ દલસાણીયા, ગુજરાતમાંથી 5 વર્ષ પહેલા બિહાર એમને સંગઠન મહામંત્રી બનાવ્યા બીજેપીએ. ત્યારબાદ CR પાટીલ એમને બિહાર ચૂંટણીના સહપ્રભારી બનાવ્યા. ન માત્ર આટલું, પરંતુ અનેક ધારાસભ્યો અને અનેક સાંસદો બિહારમાં ગયા. માત્ર ચૂંટણી પ્રચાર સમયે નહીં, પણ મને જે જાણકારી છે એ પ્રકારે બીજેપી અને ખાસ કરીને નરેન્દ્રભાઈ અને અમિત શાહના હાથમાં જ્યારથી નેતૃત્વ આવેલું છે, જે પ્રદેશમાં ચૂંટણી હોય છે, ચૂંટણી જાહેર થાય એના પહેલાં ગુજરાત બીજેપીના અનેક નેતાઓને ત્યાં મોકલવામાં આવે છે, જમીની હકીકત તળાવવામાં આવે છે, ચહેરાઓને શોધવામાં આવે છે, સાચા સમીકરણો જાણવામાં આવે છે, રિયલ ઇનપુટ મેળવવામાં આવે છે અને પછી રણનીતિ તૈયાર કરવામાં આવે છે. અને હું જરાય ધીમનભાઈ અને ખાસ કરીને હિમાંશુભાઈ, હું જરાય બીજેપીની ફેવર નથી કરતો. શ્યામ દામ દંડ ભેદની જે રણનીતિ છે ને એ આ લોકો જઈને નક્કી કરી આવે છે. હું શ્યામ દામ દંડ ભેદ ચારે ચાર કહું છું. તમારા ત્યાં કરવી હશે ને તો એ ઇનપુટ આપવાવાળું કોઈ નથી ને, એટલે આ તકલીફ પડે છે. હિમાંશુભાઈ, તમારી જોડે ફરીથી આવું છું, પણ અમિતભાઈ આ પૈકીના જ એક છે. અમિતભાઈ, તમારા હિસાબથી કોંગ્રેસનું હારવાનું કારણ શું? આ પ્રકારનો સફાયો કેમ? થોડીક તો દયા કરો. દર વખત ગુજરાતમાં કરો એવું બિહારમાં કરવાનું. 156 લઈ ગયા, અહીંયા આટલા લઈ ગયા. બીજું, નરેન્દ્રભાઈ એક પણ અણસાર આપી દીધું, એની પણ ચર્ચા છેલ્લે કરીશું કે કોંગ્રેસ ફરીથી મોટા પાયે તૂટશે. મારી ટીમને કહીશ કે આજે જે સ્પીચ આપીને મહત્વનો ભાગ છે એ પણ આપણે પછી પ્લે કરીશું. અમિતભાઈ, એક આજે મોદીજી એમના ભાષણની અંદર કીધું કે કોંગ્રેસ છેલ્લા ઘણી બધી ચૂંટણીથી એ નેગેટિવ પોલિટિક્સ ઉપર જતી રહી છે. ક્યારેક ચોકીદાર ચોર કહે છે એવું કહે છે, ક્યારેક CBIની વાત કરે, ક્યારેક EVMની વાત કરે. આજે તો સીધી વોટ ચોરી ઉપર જ એમને જ્ઞાનેશ કુમારને ટાર્ગેટ કર્યા, ઇલેક્શન કમિશનને ટાર્ગેટ કર્યા, ઇલેક્શન કમિશન વર્સિસ જનતા. તો જે વાતો કરે છે આ વાત જનતાની ગળે ઉતરતી નથી. તમે પોલિટિક્સને સિરિયસ વસ્તુ તરીકે જ લેવી પડે, તમારે સંગઠન મજબૂત કરવું પડે, લોકલ કામ કરવું પડે. તમે ચૂંટણીના ટાઈમે જ જાઓ છો અને ચૂંટણીના ટાઈમે જઈ અને
જે સત્તામાં બેઠેલી પાર્ટી છે એને જેમ તેમ ભાષામાં વાત કરો છો, પરંતુ તમારું સંગઠન નથી કે તમારી પાસે ઓલ્ટરનેટ કોઈ આઈડિયાઝ નથી, તો તમને એનો ફાયદો નથી થતો. આજે જે રીતે કીધું કે ભાઈ બંગાળ છે 50 વર્ષથી નથી, ગુજરાત છે 30 વર્ષથી નથી, બિહાર છે તો હવે લગભગ આ બીજા 20-21 વર્ષથી છે નહીં, તો જે બધા યુપી છે તો એમાં બી 30-35 વર્ષથી નથી. બધા મોટા મોટા રાજ્યની અંદર કોંગ્રેસ છે નહીં, તો એમને સિરિયસ પોતે વિચાર્યું પણ નથી. લીડરશિપની સવાલ છે, ત્યાં સુધી લીડર અને કેડર આ બંને કામ કરે તો જીતાય છે. અમે લોકો બિહારમાં જ્યારે હતા, અહીંથી બિહાર ગયા ત્યારે અમને હતું કે આ રાહુલ ગાંધીમાં આટલી બધી જનતા ભેગી થાય છે, પરંતુ એ જનતા પાતળી ગલીઓ, બહારથી આવેલા, સાથે આવેલા લોકો અને ગયા પછી એવા કોઈ જ કાર્યકર્તા નથી કે એમણે કરેલું જે યાત્રા છે એને અંકે કરીને એને વોટમાં પરિવર્તન કરે. એટલે જ્યારે તમારી પાસે કેડર બી નથી અને તમે એવા લીડર બી નથી કે દેશના સર્વોચ્ચ, એ બી મોદીજીનો એરા ચાલે છે, એ મોદીજીના બદલાની અંદર તમારે આવવું છે તો તમારે મોદી કરતાં કંઈક તો સારું આપવું પડશે, તો એવું કશું જ નથી. ત્યારે અને જે પ્રકારે એમણે સંસદની અંદર બી સમય બગાડ્યો અથવા જ્યાં જ્યાં એમને સત્તા મળી તો સત્તાની અંદર બી લોકોને કંટ્રોલ કરવામાં એ ત્યાં આગળ સફળ ગયા નથી. એટલે મૂળ મુદ્દો એટલો જ છે કે લીડરશિપના જે ગુણ હોવા જોઈએ એ ગુણનો ક્યાંક લીડરશિપની અંદર અભાવ દેખાય છે અને એ કારણે એમને કોઈ સિરિયસલી લેતું નથી. એટલે મને નથી લાગતું કે આગામી દિવસોની અંદર બી કોઈ પણ રાજ્યમાં કોંગ્રેસના ભરોસે કોઈની નૈયા પાર ઉતરે. ધીરે ધીરે એલાઇઝ આ પ્રકારના જબરજસ્ત પરિણામ જો એમના વિરુદ્ધ જશે તો સ્વાભાવિક રીતે બીજી કોઈ પણ કહેવાય કે એમના સાથી પક્ષો એમનાથી દૂર જ ભાગવાના છે. બિલકુલ, વાત માત્ર સાથી પક્ષ પૂરતી નથી. અમિતભાઈ સાથી પક્ષની વાત કરે છે, પણ નરેન્દ્રભાઈએ આજે સ્પષ્ટ સંકેત આપ્યા છે કોંગ્રેસમાં મોટી ફૂટના. એ પણ સાંભળી લઈએ. जो कांग्रेस के नामदार हैं, ये जिस रास्ते पर कांग्रेस को लेकर चल रहे हैं, इसके प्रति घोर निराशा, घोर नाराजगी अंदर ही अंदर पनप रही है. और मुझे तो आशंका है, हो सकता है कि आगे कांग्रेस का एक और बड़ा विभाजन हो. ખેર, સવાલ એ છે શું કોંગ્રેસ તૂટે છે? હિમાંશુભાઈ, અનેક લોકો ગયા, તમારા અનેક લોકો ગયા. ગુજરાતથી શરૂ થયેલું રાજ્યસભાની ચૂંટણીથી મને યાદ છે 14-15 ધારાસભ્યો ગયેલા, મેં જ ખબર ફોડેલી, મેં જ. અને એ વખતે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરેલી પ્રદેશ અધ્યક્ષે તમારા કે આવું કશું થવાનું નથી. હું ડંકાની ચૂંટ ઉપર કહેતો હતો, હું તો નવો નિશાળ્યો હતો સંપાદક તરીકેનો, પણ તમારો પક્ષ તૂટ્યો હતો. અને અહીંયા તો નરેન્દ્રભાઈ કહે છે, એમને ના કહેતા હોય, તમારાવાળા ઘણા ચા પીવા ગયેલા જ હશે. કેમ ધીમનભાઈ હશે? એમને ખબર છે કે જતાં જતાં નરેન્દ્રભાઈ દિલ્હી ગયા એટલે કહી ગયા હતા કે આ ભાઈ ચા પીવા આવ્યા હતા, ના ભાઈ આમ કરવા આવ્યા હતા. રોનક સર, તમે કહો છો, પણ હવે એ અમારી મજબૂરી કહો કે અમારું ગૌરવ કહો કે એકલી ભાજપ નહીં, દેશની મોટાભાગની રાજકીય પાર્ટીઓમાં, તમે પશ્ચિમ બંગાળ જાઓ કે તમે યુપીમાં જાઓ કે ભાજપમાં જાઓ કે કોઈ પણ પાર્ટી, તો નેતૃત્વ તો કોંગ્રેસના તૈયાર થયેલા 25-30 વર્ષ અમારી પાર્ટીમાં તૈયાર થયેલા લોકો જે ત્યાં નેતૃત્વ કરે છે. તમે આને તમે ગૌરવ કહો છો? આને ગૌરવ જ કહેવાય ને. પૂરું કરી એમ. અમે સારું નેતૃત્વ તો આપીએ છીએ ને, જે સ્વીકારે છે. અને હજી તમે એક બાજુ અમિતભાઈ હમણે કહે છે કે રોનક સર કહે છે કે કોંગ્રેસ પતી ગઈ છે, સાફ થઈ ગઈ છે. મેં ક્યાં કીધું પતિ કઈ શબ્દ નહીં બોલ્યો? અરે તમે આવું અરે ઘણી વાર બોલાઈ જાય છે ના, રોનક સર, ભૂલથી લાકડી ના બોલું. અરે જૂનામાં જૂનો ઘણા પક્ષ મીડિયા આવું કહે છે કોંગ્રેસ. હજી તમે જો હાલ કેમ જાતે જાતે જો લખી હું બોલું એમ કે એક- પતી ગઈ? માન્ય સન્માન્ય વડાપ્રધાન શ્રી આજે બિહારના રિઝલ્ટના જશ્નમાં જે અમે હારી ચૂક્યા છીએ અને જીતી ચૂક્યા, તોય એમને એ ચિંતા છે અથવા એમની ગોઠવણ ચાલુ છે કે હજી કોંગ્રેસના ઘણા બધા લોકો અમારામાં આવશે. એટલે તમે વિચાર કરો કે વડાપ્રધાન શ્રીને ખબર પડે છે કે આ દેશમાં કોંગ્રેસ. અને બીજું, અમારી તો આજે 100 બેઠકો છે દેશમાં લોકસભા. જી. ભાજપની 1.5 બેઠક હતી, 99 101 છે ઓકે. અને ભાજપની 1.5 બેઠક હતી દેશની અંદર, એક અમારી મહેસાણાની
અમારા AK પટેલ જીતેલા પાટીદાર, એ 1.5 બેઠક હતી તો પણ અમે ભાજપને સન્માન આપતા હતા. દોઢ કેમ? એક સાઉથની મિલીજુલી હતી કર્ણાટક, સાઉથની હતી. ટેકાવારી હતી, સ્વતંત્ર નથી. એટલે 1.5 બેઠક 2 બેઠક, ચલો ને તમારું માન રાખીએ 2, કારણ કે અમારે તો અમિતભાઈ સામે લડવાનું, રોનકભાઈ સામે જરાય લડવાનું, નહીં, ધીરજભાઈ સામે લડવાનું, અને અમારે પછી અમને કહો કે તમે જીતો, એક સેકન્ડ. અમે જીતીશું સાહેબ, ધીમનભાઈ આવો. તમે ચિંતા ના કરજો, ધીમનભાઈ અમે લોકશાહી જીતાડવા વાળા જી. છીએ. ખેર. આ અમે ના હોત તો બિહારની મહિલાઓને 1.25 કરોડ મહિલાઓના ખાતામાં 10,000 રૂપિયા ના પર જી. 150 યુનિટ ગરીબ ને 150 યુનિટ વીજળીની જાહેરાત ના કરી હોત, અને અમારા લીધે એમના રેલીઓ કરવી જી, પડે છે, અને આટલા બધા તમને બધાને મીડિયાને બધાને કોંગ્રેસ છે એટલે ભાજપ સાચવે છે. ખેર, અમે સાહેબ 5 વર્ષ સુઈ જઈએ ને તો ક્યાંય કોઈનું પૂછશે નહીં. સાંભળો, તમે એક મુદ્દો ચૂક્યા ને હિન્ટ આપું. તમારે ખરેખર કહેવાનું હતું અમિતભાઈને કે ત્યાં આગળ 10,000 રૂપિયા બિહારની મહિલાને આપ્યા, તમારે ગુજરાતી મહિલાને કેમ નતા સાહેબ, ગુજરાતની મહિલા એ કહેવા સ્વમાની જેવું છે. હતું તમારે. એ સાહેબ એક બીજો ચર્ચાનો વિષય યાર, છે. ધીમનભાઈ પાસે જવું. ધીમનભાઈ, એ મારે નથી બોલવું એમાં, કોઈ વાંધો તમને એક ખોટું ધીમનભાઈ જુઓ, લાગશે. આ જીતી નહીં શકતા ને વાક આપણો અને કાઢે, બોલો. અરે સાહેબ, અમે જીતેલા જ છીએ, આંકડા ચલો ને. આ છેલ્લા સમયથી એમનું નેતૃત્વ જી, સારું, જી. એમની ભાંગતોડ ધીમનભાઈને સારી, સાંભળી લો. અમારા ધીમનભાઈ નેતૃત્વની ધીમનભાઈને સાંભળી નબળાઈ, લો. ઘણા બધા કારણોથી સાહેબ એ રાજ કરે છે. ધીમનભાઈ સાંભળી લો. હિમાંશુભાઈ જે રીતે કીધું ને કે અમે લોકશાહી માટે લડીએ છીએ, મને 3 ઇડિયટનો આમિર ખાનનો પેલો ડાયલોગ યાદ આવે, જ્યારે રિસેપ્શનમાં એ પકડાઈ જાય છે ખોટો મફતમાં અંદર ખાવા જતો, અને કે આપ કિસકી ઓર સે, એનું કહેવાનું હતું કે વર પક્ષે કે કન્યા પક્ષે, એ કહે છે હમ સાયન્સ કી ઓર સે હે. હિમાંશુભાઈનું કોંગ્રેસનું આ જે લોકશાહીવાળી વાત છે એ પેલું હમ સાયન્સ કી ઓર હે એના જેવી છે. કોંગ્રેસની તમે જુઓ કે આટલી કરારી હાર છે, આમ છતાં જે એક એનો અહેસાસ થવો જોઈએ હારનો, કાં કંઈક ખોટું થયું છે, આમાંથી આપણે કઈ રીતે બહાર આવીએ, તમે જે કીધું કે વિચાર કરવો જોઈએ, વિશ્લેષણ કરવું જોઈએ, એ તબક્કો તો ક્યારનો રોનકભાઈ પસાર થઈ ગયો છે કોંગ્રેસ માટે. એક સિરિયસ ઓપરેશનની આ એક જગ્યા પડાવ ઉપર આવીને કોંગ્રેસ ઊભી રહી છે, છતાં એ સિરિયસનેસ સ્વીકારવા તૈયાર નથી. નરેન્દ્ર મોદીની જે સ્પીચની વાત કરે છે ને, હિમાંશુભાઈએ એનું ખોટું અર્થઘટન કર્યું કે કોંગ્રેસમાંથી તૂટીને બીજેપીમાં જશે. નરેન્દ્રભાઈ મને લાગે કોંગ્રેસના તૂટેલાને બીજેપીમાં આવશે એ કહેવા નથી માગતા, કોંગ્રેસનું વિઘટન થશે એ વાત કરી છે, કે કોંગ્રેસના હજુ વધારે ટુકડા થશે. જે શરૂઆતમાં સિન્ડિકેટના ટુકડા થયા ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈના, ત્યારથી માંડીને શરદ પવારથી માંડીને કેટલા બધા કોંગ્રેસમાંથી છૂટા પાડ્યા, અને કોંગ્રેસ પાર્ટીનું જે નુકસાન થયું એ નુકસાનની વાત છે. અને આપણને કોંગ્રેસની આટલા બધા શબ્દોમાં ચિંતા કરવાની જરૂર એટલા માટે પડે છે કે કોંગ્રેસ જૂની પાર્ટી ઉપરાંત કોંગ્રેસ એક વિપક્ષ તરીકે દેશને જરૂર છે. કોંગ્રેસ હોય કે અબકડ ગમે તે વિપક્ષ, જો દેશમાં લોકશાહીને ટકાવી હોય, સરમુખત્યારશાહીને આપણે ના લાવવા દેવી હોય, તો શાસક પક્ષની સામે એક મજબૂત વિપક્ષ જરૂરી છે, અને એમાં કોંગ્રેસ અને બીજા બધા જ વિપક્ષો ઉણા ઉતરે છે, મને કહેવા દો. ખેર, અંતમાં એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે, આજે રસપ્રદ વિડીયો છે. કમલમ ઉપર સેલિબ્રેશન હતું, ગાંધીનગરની વાત કરું છું, અને સો રીતે સેલિબ્રેશન હોય, ગુજરાતમાં સેલિબ્રેશન હોય એટલે પેડા ખવડાવવાનું હોય. પણ આ પેડા ખાતા ખાતા કેવો ડાયલોગ આવ્યો એ સાંભળી લો પહેલાં. અમિતભાઈ, આ મેં વિડીયો એટલે પ્રસારિત કર્યો અને સ્પષ્ટ અવાજ નહોતો, પણ તમારા પ્રદેશ અધ્યક્ષ એમ કહે છે મુખ્યમંત્રીને કે અડધો જ પેંડો ખવડાવજો, તો મુખ્યમંત્રી એમ કહે છે મને તો આખો જ ખવડાવજો. હું આ એટલે કહું છું કે આ બંને સામે હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીનો પડકાર પણ આવે છે. મોઢું મીઠું આ જ રીતે થવાની આશા કેટલી? કારણ કે ભૂતકાળની અંદર બહુ બધી બેઠકો તમારી પાસે હતી, મોટાભાગની તમારી જ હતી. એટલે પેંડો અડધો હોય કે આખો હોય, મીઠાશ તો બંને પૂરી જ લીધી. એટલે જે મીઠાશ બિહારના ઇલેક્શનમાંથી આવી અને ડબલ સેન્ચુરી જે રીતે લાગી, આજે આખા દેશના કાર્યકર્તાનો મોરાલ એ ફરીથી એક વખત હાઈ થયો.
બિહાર એ ભારતીય જનતા પાર્ટીના આખા જે સમયગાળો છે એમાં આજની બિહારની જીત એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મહત્ત્વની છે, કારણ કે આ અત્યંત મહેનત પછીની જીત છે. એક રાજ્યને ઊભું કરવાની અંદર કેટલી મેચ્યોરિટી સાથે કામ થયું છે, કેટલા નક્સલી બેલ્ટ, એ આખો નક્સલી બેલ્ટ ખતમ કરવામાં નીતિશ કુમારજીની સાથે રહીને ખૂબ મોટું કામ થયું. એક આખું જંગલ રાજ એટલે કે એક સિસ્ટમ પેરાલિસિસનું જે આખું તંત્ર હતું એ સિસ્ટમ પેરાલિસિસમાંથી એક દેશમાં બી ગ્રુપની અંદર સૌથી વધારે વિકાસ કરતું 11% વાળું રાજ્ય ઊભું કરી એક સામાન્ય બિહારી મહિલામાં વિશ્વાસ, યુવાનોમાં વિશ્વાસ. અને છેલ્લે મોદી સાહેબે ભાષણના અંતમાં શું કીધું કે આ જ સાચો સમય છે. દુનિયાભરના ઇન્વેસ્ટરને કહું છું કે બિહારમાં આવીને ઇન્વેસ્ટ કરો, સંસ્થાનોને કહું છું કે બિહારમાં આવો. એટલે એક રાજ્યને પેટ્રોનાઇઝ કરવા માટે ખાલી જીત નહીં પણ હું આની જવાબદારી લઉં છું, આવો દેશનો એક નેતા આવું કે તો કેટલી મોટી વાત છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, બિહારની અંદર એનડીએની આ પ્રચંડ જીત છે. કોઈને ગમે કે ન ગમે આ હકીકત છે. કોંગ્રેસની સૌથી વધુ શરમજનક હાર છે. આ શબ્દ એટલે વાપરું છું, કોંગ્રેસ એ પક્ષ છે જે દેશનો સૌથી જૂનો પક્ષ છે. કોંગ્રેસ એ પક્ષ છે જેની અંદર આજે જેમનો જન્મદિવસ છે ને એ નહેરુ સાહેબે પરસેવો પાડ્યો હતો. કોંગ્રેસ એ પક્ષ છે જેમાં સરદાર સાહેબ પણ હતા. અને હાલત થાય ત્યારે કોંગ્રેસે સતત વિચારવું પડશે અસ્તિત્વ માટે. હવે જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં કોંગ્રેસ માટે લડાઈ જીતની હશે કે નહીં હું નથી જાણતો, પણ અસ્તિત્વની લડાઈ ચોક્કસથી હશે. વિપક્ષ મજબૂત હોય જરૂરી છે એટલે હું આ બોલી રહ્યો છું. પણ હા, ભૂપેન્દ્રભાઈ દાદા અને એમના પક્ષના પ્રમુખ બંને એકબીજાને જે મોઢું મીઠું કરાવતા હતા એ જ્યારે પણ સ્થાનિક સ્વરાજની સંસ્થા આવશે નવા વર્ષની શરૂઆતમાં ત્યારે ચોક્કસથી રસપ્રદ બનશે એ હકીકત છે. કારણ કે 100% આસપાસની જીત મેળવ્યા પછી રસપ્રદ એ હશે કે ચૂંટણીના પરિણામો કેવા આવે છે.